તો બીઝેડ ગ્રુપના રોકાણકારોને મહાઠગ પાસે હજુ પણ આશા છે। સીઆઈડી ક્રાઇમે રોકાણકારોનો સામેથી સંપર્ક કર્યો, પરંતુ રોકાણકારો 5 તારીખની રાહ જોઈ રહ્યા છે। દર મહિનાની 5 તારીખે વ્યાજ બેંકમાં જમા થતું હોય છે। 5 તારીખ બાદ મોટા પ્રમાણમાં લોકો ફરિયાદ કરી શકે છે। માલપુરના 20 થી વધુ રોકાણકારોનો સીઆઈડી ક્રાઇમે સંપર્ક કર્યો છે કે તમે ફરિયાદ કરો અને રોકાણકારોના નિવેદન પણ લેવાના શરૂ કરાયા છે, પણ તે લોકોને આશા છે કે તેમનો જે વ્યાજ 5 તારીખે આવે છે તે વ્યાજ હજી પણ આવશે અને જો નહીં આવે તો ત્યારબાદ તે ફરિયાદ કરવાની તૈયારી બતાવશે। એકાઉન્ટન્ટ સહિતના કર્મચારીઓની હાલમાં પૂછપરછ થઈ શકે છે। એજન્ટ્સ દાવો કરી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહને કંઈ નહીં થાય। અનેક રોકાણકારો જે એજન્ટો હોવાનું પણ સામે આવ્યું છે। લોકો પાસેથી નાણાં લઈને પોતાના નામે રોકાણ કરતા હતા। બીઝેડ પાસેથી દાન લેનાર સંસ્થાઓમાં તપાસ થઈ શકે છે। ગ્રોમોર કોલેજમાં પણ તપાસ કરવામાં આવી શકે છે। તો આ તરફ ધનસુરાની એક સંસ્થામાં દાન આપી ટ્રસ્ટી બન્યો હતો। સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં પણ તપાસ કરવામાં આવશે।